ભુજ ગામેથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓનું ઇન્ટ્રોગેશન કરાયું। ઝડપાયેલા 30 બાંગ્લાદેશીઓનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન હાથ ધરાયું। પોલીસની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। ચંડોળાથી પાદરા આવનાર 30 બાંગ્લાદેશીઓને વિક્રમસિંહે આશ્રય આપ્યો હતો। ભુજ ગામના યુવાન વિક્રમસિંહે ચંડોળામાં રહેતી બાંગ્લાદેશી યુવતી સાથે લગ્ન કર્યા। છેલ્લા 2 વર્ષથી વિદેશી પત્ની સાથે તે રહેતો હતો, છતાંય તંત્રને જાણ કરી નહોતી। વિક્રમસિંહ વાઘેલા 5 વર્ષ પહેલા અમદાવાદ ગયો હતો। ચંડોળા તળાવ ખાતે રહેતા બાંગ્લાદેશી પરિવારની યુવતી સાથે તેણે લગ્ન કરેલા। તો વડોદરા શહેરમાંથી અત્યાર સુધી 18 બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા છે। બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસતા બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ કલકત્તામાં બનતા હોવાનો ખુલાસો થયો છે। પકડાયેલ 12 બાંગ્લાદેશી મહિલાઓમાંથી 3 દેહ વ્યાપાર કરતી હતી। એક પણ બાંગ્લાદેશી પાસેથી 1500થી વધુ રોકડ મળી નથી। કેટલાક 2 વર્ષથી તો કેટલાક 12 વર્ષથી વડોદરામાં રહેતા હતા। બાંગ્લાદેશી મજૂરો ઓછા પૈસે કામ કરતા હોવાથી તેમની ડિમાન્ડ વધારે છે। પોલીસથી બચવા કાયમી વસવાટને બદલે સતત શહેર બદલતા રહે છે।